નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવી છે નિફ્ટી અને બેંક નિફ્ટીના મહત્વના લેવલ વિશે અને ત્રણ મહત્વની કંપનીઓના પરિણામ વિશે। તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો। તો આપણે આજે વાત કરશું એકદમ સરળ ભાષામાં, આપણી ગુજરાતી ભાષામાં, ત્રણ મહત્વની કંપનીઓના પરિણામની અને નિફ્ટી અને બેંક નિફ્ટીના મહત્વના લેવલની। ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। વાટેક વાબેક લિમિટેડના નાણાકીય પરિણામની આ કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામ છે। તો 21 મે 2026ના રોજ મળેલી બોર્ડ મિટિંગમાં વાટેક વાબેક લિમિટેડ દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટે ઇક્વિટી શેર દીઠ ₹5ના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરવાની સાથે માર્ચ 2026ના ક્વાર્ટરના ખૂબ જ શાનદાર અને ઉત્સાહજનક પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં કંપનીની કુલ આવક 1446.3 કરોડ રહી છે, જે ગયા ક્વાર્ટરના 984.5 કરોડની સામે 46.9%નો મોટો ઉછાળો અને ગયા વર્ષના સમાન ક્વાર્ટરના 1167.6 કરોડની સરખામણીએ 23.8%ની મજબૂત વૃદ્ધિ દર્શાવે છે। આવકમાં પાવરફુલ ગ્રોથના કારણે કંપનીનો ચોખ્ખો નફો નેટ પ્રોફિટ પણ વાર્ષિક ધોરણે 28.6% અને ત્રિમાસિક ધોરણે 40.2%ના જોરદાર જમ્પ સાથે 128 કરોડ ઉપર પહોંચી ગયો છે, જેના લીધે પ્રતિ શેર કમાણી એટલે કે બેઝિક EPS 20.61 થઈ છે। એકંદરે ઓપરેશનલ રેવન્યુમાં મજબૂત સુધારો, નફામાં ક્વાર્ટર અને વાર્ષિક ધોરણે પાવરફુલ ગ્રોથ તેમજ આકર્ષક ડિવિડન્ડની જાહેરાત આ પરિણામો બજારની અપેક્ષાઓ કરતાં ઘણા સારા અને રોકાણકારો માટે ખુશી લાવનારા કહી શકાય। હવે વાત કરીએ આગળ સૌથી મહત્વની અને લોકપ્રિય કંપની આઈટીસીની। તો આઈટીસીએ પણ આજ પોતાના પરિણામો રજૂ કર્યા છે, ખૂબ જ શાનદાર અને અપેક્ષાથી મજબૂત રહ્યા છે। ક્વાર્ટરની પરિણામોની વાત કરીએ તો માર્ચ 2026ના ક્વાર્ટરમાં કંપનીની કુલ ઓપરેશનલ રેવન્યુ વાર્ષિક ધોરણે 16.9% અને ત્રિમાસિક ધોરણે ક્વાર્ટર ઓન ક્વાર્ટર 9.7%ના વધારા સાથે 23,821.48 કરોડ પર પહોંચી છે, જ્યારે કંપનીની કુલ આવક પણ ગયા વર્ષના સમાન ક્વાર્ટરના 21,016.62 કરોડ અને ગયા ક્વાર્ટરના 22,280 કરોડની સામે નોંધપાત્ર સુધારા સાથે 24,406.63 કરોડ રહી છે। આવકમાં થયેલા પાવરફુલ ગ્રોથને કારણે તમામ ખર્ચાઓ બાદ કરતા કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 6.1% અને ક્વાર્ટર ઓન ક્વાર્ટર 9.9%ના જોરદાર ઉછાળા સાથે 5,469.74 કરોડ ઉપર પહોંચ્યો છે, જેના લીધે કંપનીની પ્રતિ શેર કમાણી પણ ગયા વર્ષના 4.05થી વધીને 4.30 ઉપર પહોંચી ગઈ છે। આગળ વાત કરીએ કંપની વિશે તો શાનદાર પ્રદર્શનની સાથે કંપનીને બોર્ડ દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટે ₹1ના ફેસ વેલ્યુના ઓર્ડિનરી શેર દીઠ ₹8ના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરવામાં આવી છે, જે અગાઉ જાન્યુઆરીમાં જાહેર કરાયેલા 6.50ના વચગાળા ડિવિડન્ડની સાથે મળી અને આખા વર્ષનો કુલ ડિવિડન્ડ ₹14.50 બનાવે છે અને તેના માટે 27 મે 2026ને રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે। એકંદરે પરિણામો કેવા છે તો આ પરિણામો જોતા ખૂબ જ ઉત્સાહજનક અને પાવરફુલ ગણી શકાય, કારણ કે આખા નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન કંપનીની કુલ આવક 92,339.13 કરોડ અને વાર્ષિક ચોખ્ખો નફો 21,018.15 કરોડની ઊંચાઈએ પહોંચ્યું છે, જે સાબિત કરે છે કે ઓપરેશનલ ગ્રોથ અને પ્રોફિટેબિલિટીમાં મજબૂત ગતિશીલતા સાથે ધમાકેદાર ડિવિડન્ડની જાહેરાત બજારની અપેક્ષાઓ પર એકદમ ખરી ઉતરી છે અને રોકાણકારો માટે આ પોઝિટિવ સમાચાર કહી શકાય। હવે આગળ વાત કરીએ આપણે એલઆઈસીની। તો એલઆઈસીએ પણ શાનદાર પરિણામો રજૂ કર્યા છે, ખૂબ જ શાનદાર અને મજબૂત પ્રોફિટેબિલિટી દર્શાવે છે। કે પરિણામોની વિગતવાર વાત કરીએ તો માર્ચ 2026ના સમાપ્ત થયેલા ત્રિમાસિક ગાળામાં એલઆઈસીની શેરહોલ્ડર એકાઉન્ટની કુલ આવક ટોટલ ઇન્કમ અંડર શેરહોલ્ડર્સ એકાઉન્ટ ત્રિમાસિક ધોરણે ક્વાર્ટર ઓન ક્વાર્ટર 110%ના પ્રચંડ ઉછાળા સાથે 2,465 કરોડ ઉપર પહોંચી ગઈ છે, જે અગાઉના ડિસેમ્બર ક્વાર્ટરમાં 2,261 કરોડ હતી। તેમજ ગયા વર્ષના સમાન ક્વાર્ટર એટલે કે યર ઓન યરના 1,774 કરોડની સરખામણીએ તેમાં 38.9%નો પાવરફુલ ગ્રોથ જોવા મળ્યો છે। આવકમાં મજબૂત વધારા અને પોલિસી ધારકોના ફંડમાંથી થયેલા મોટા ટ્રાન્સફરના લીધે ટેક્સ ચૂકવ્યા પછી કંપનીનો ચોખ્ખો નફો ત્રિમાસિક ધોરણે 81%નો મોટો જમ્પ મારીને 23,467 કરોડ નોંધાયો છે, જે ગયા ક્વાર્ટરમાં 12,930 કરોડ હતો, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરના 19,000 કરોડની સરખામણીએ ચોખ્ખા નફામાં 23%નો શાનદાર વાર્ષિક વધારો નોંધાયો છે, જેના પરિણામે પ્રતિ શેર કમાણી પણ ગયા વર્ષના 30.10થી વધીને 37.10 ઉપર પહોંચી ગઈ છે। આગળ વાત કરીએ તો જબરદસ્ત પરિણામની સાથે એલઆઈસીના બોર્ડ દ્વારા રોકાણકારો માટે ડબલ ખુશખબર આપતા ₹10ની ફેસ વેલ્યુવાળા શેર દીઠ ₹10ના ફાઇનલ અંતિમ ડિવિડન્ડની ભલામણ પણ કરવામાં આવી છે, જે બોનસ ઇસ્યુ પહેલાના બેસિસ પર ₹20 બરાબર થાય છે, જેના માટે 25 જૂન 2026ને રેકોર્ડ નક્કી કરવામાં આવી છે। આ ઉપરાંત બોર્ડ દ્વારા રોકાણકારોને 1:1ના રેશિયોમાં ફ્રી બોનસ શેર આપવાની પણ મોટી જાહેરાત કરવામાં આવી છે, એટલે કે દરેક એક શેર ઉપર નવો એક બોનસ શેર મળશે, જેના માટે 29 મે 2026ને રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે। હવે વાત કરીએ પરિણામો કેવા છે તો પરિણામો જોતા એલઆઈસીના પ્રદર્શનને એકદમ ધમાકેદાર અને સુપરહિટ કહી શકાય, કારણ કે આખા નાણાકીય વર્ષ 2025-26 માટે કંપનીનો કુલ ચોખ્ખો નફો 48,320 કરોડથી વધીને 57,853 કરોડની ઐતિહાસિક ઊંચાઈ પહોંચ્યો છે અને ગ્રોસ એનપીએ પણ પોલિસી હોલ્ડર ફંડ માટે ઘટી અને 1.21%ના થઈ ગઈ છે, જે સાબિત કરે છે કે એસેટ ક્વોલિટીમાં જોરદાર સુધારાની સાથે
પ્રોફિટેબિલિટીમાં જવાયેલો આ પાવરફુલ ગ્રોથ, મોટો ડિવિડન્ડ ધમાકો અને બોનસ શેરની સરપ્રાઇઝ બજારની અપેક્ષાઓ કરતાં ઘણી વધારે અને ઉત્તમ છે અને માર્કેટ ખુલતા જ કાઉન્ટર ઉપર રોકાણકારો માટે ભારે આકર્ષણ આવી શકે છે. હવે વાત કરી લઈ નિફ્ટી 50ની, તો 21 મેના રોજ નિફ્ટી 50 ઇન્ડેક્સે શરૂઆતમાં 170 પોઈન્ટનો શાનદાર ગેપ અપ ઓપનિંગ સાથે 23,800ની મનોવૈજ્ઞાનિક સપાટી વટાવીને 23,860ની હાઈ બનાવી, પરંતુ ઉપલી સપાટીએ બજાર ટકી શક્યું નહીં અને પ્રથમ કલાકથી તીવ્ર પ્રોફિટ બુકિંગ શરૂ થઈ ગયું અને દિવસના ઉચ્ચ સ્તરેથી ઇન્ડેક્સ 200 પોઈન્ટ કરતાં વધુ ગગડી અને અંતે માત્ર 4.5 પોઈન્ટના ઘટાડા સાથે 23,656 થી 23,657 આસપાસ ફ્લેટ બંધ થયું, જેના કારણે ડેઇલી ચાર્ટ ઉપર એક લાંબી બેરિશ કેન્ડલનું નિર્માણ થયું, જે ઉપલા સ્તરે હેવી સેલિંગ પ્રેશરનો સ્પષ્ટ સંકેત આપે છે. ટેકનિકલ ચાર્ટ ઉપર નિફ્ટી તેની શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ 20 દિવસની EMA અને એપ્રિલ મહિને તેજીના 38.2% ફિબોનાચી રિટ્રેસમેન્ટ સ્તરની નીચે સરકી ગઈ છે, જ્યારે ડેઇલી RSI 4446 લાંબા સમયથી એક જ રેન્જમાં લોક હોવાથી બજારમાં કોઈ મજબૂત દિશા દેખાતી નથી. જોકે બુલ્સ માટે રાહતના સમાચાર એ છે કે વોલેટિલિટી ઇન્ડેક્સ એટલે કે ઇન્ડિયા વિક્સ 3.35% ઘટીને 17.82ના સ્તરે આવ્યો છે અને અવરલી ચાર્ટ ઉપર બની રહેલો બોલિંગર બેન્ડ સ્ક્વીઝ સૂચવે છે કે આગામી થોડા સત્રોમાં કોઈ પણ એક દિશામાં મોટો અને ઝડપી બ્રેકઆઉટ જોવા મળી શકે છે. ઓપ્શનના ડેટા ઉપર નજર કરીએ, 24,000ના સ્ટ્રાઇક ઉપર સૌથી વધુ કોલ ઓપન ઇન્ટરેસ્ટ છે અને 23,000ના સ્ટ્રાઇક ઉપર સૌથી વધુ પુટ ઓપન ઇન્ટરેસ્ટ છે, જેથી એક્સપર્ટના મતે નજીકના સમયમાં માર્કેટ 23,400 થી 23,900ની રેન્જમાં કોન્સોલિડેટ થતું જોવા મળશે. નવી મોટી તેજી માત્ર 23,910ની ઉપર સસ્ટેન ક્લોઝિંગ આપ્યા બાદ જ શરૂ થશે. હવે વાત કરી લઈએ બેંક નિફ્ટીની, તો બેન્કિંગ ઇન્ડેક્સમાં પણ આબેહૂબ નિફ્ટી જેવી જ પ્રાઇસ એક્શન જોવા મળી હતી, જેમાં ઇન્ડેક્સ 400 પોઈન્ટના જોરદાર ઉછાળા સાથે 54,000 સપાટી નજીક પહોંચ્યો, ઓપન થઈને 54,100ને ઇન્ટ્રાડે હાઈ લેવલ સુધી પહોંચ્યો, પરંતુ શરૂઆતના કલાકથી જ ટ્રેડર્સે ઉપલા સ્તરે નફો બુક કરવાનું શરૂ કર્યું અને ઇન્ડેક્સે તેજીને પચાવી શકી નહીં, પરંતુ બેંક નિફ્ટી દિવસના હાઈ સ્તરેથી સતત નીચે સરકીને અંતે 123 પોઈન્ટના ઘટાડા સાથે 53,439ના સ્તરે રેડ ઝોનમાં બંધ થઈ, જેને તે ડેઇલી ચાર્ટ ઉપર બંને બાજુ નાની શેડો ધરાવતી એક બેરિશ કેન્ડલ બની છે, જે બજારમાં પ્રવર્તી ભારે વોલેટિલિટી અને ઉચ્ચ સ્તરે નફાખોરી દર્શાવે છે, એટલે કે પ્રોફિટ બુકિંગ દર્શાવે છે. બેંક નિફ્ટી ક્લોઝિંગ બેસિસ પર તેની કી સપોર્ટ લેવલ ગણાતી 10 દિવસની EMA 53,918 અને એપ્રિલ મહિનાની તેજીના 50% ફિબોનાચી રિટ્રેસમેન્ટ સ્તરને ડિફેન્ડ કરવામાં નિષ્ફળ હતા. તમામ મુખ્ય શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજની નીચે બંધ આવ્યા છે. જોકે મોમેન્ટમ ઇન્ડિકેટર્સમાં RSI 40.53ના નવા લેવલ ઉપર સાઇડવેઝ મુવમેન્ટ બતાવે છે કે MACD 0 લાઇન તેમજ તેની રેફરન્સ લાઇનથી નીચે ટ્રેડ થઈ હોવા છતાં હિસ્ટોગ્રામ ઉપર લાલ બાર સતત ચોથા સત્રમાં નાના થયા છે, જે મંદીવાળાઓનું જોર ધીમે ધીમે ઘટી રહ્યાનો સંકેત આપે છે. ટેકનિકલ વિશ્લેષણ મુજબ હવે આગામી દિવસો માટે 53,900 થી 54,000નો ઝોન તાત્કાલિક મોટો અવરોધ એટલે કે રેઝિસ્ટન્સ બનશે, જેને ક્રોસ કર્યા પછી જ ઇન્ડેક્સમાં 54,400 અને 54,700 સુધી નવી તેજીનો ગાળો ખુલશે. ત્યારે ડાઉન સાઇડમાં 53,100 થી 53,000ની રેન્જ મજબૂત સપોર્ટ તરીકે કામ કરશે, પરંતુ જો બજાર ક્લોઝિંગમાં 53,000ના સ્તરને તોડશે તો સેલિંગ પ્રેશર ઘણું વધી શકે છે, જે બેંક નિફ્ટીને સીધો 52,400ના આગામી મેજર સપોર્ટ તરફ ઉપર ધકેલી દેશે. તો મિત્રો, આ હતું નિફ્ટી અને બેંક નિફ્ટીના મહત્વના લેવલ્સ અને 3 મોટી કંપનીઓ પરિણામોનું સંપૂર્ણ વિશ્લેષણ. અમારી ચેનલ ઉપર તમને કોઈ ખોટી વાતો, અતિશયોક્તિ કે હાઇપ ક્રિએટ કરતું કોઈ મોટું એડિટિંગ જોવા નહીં મળે. અમારો એકમાત્ર નિયમ છે કે રોકાણકારો સુધી હંમેશા સાચી, સચોટ અને સત્તાવાર પુરાવા સાથેની માહિતી પહોંચાડવી. જો તમને અમારો સાચું અને ગ્રાઉન્ડ લેવલનું વિશ્લેષણ ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો અને ટ્રેડર સાથે શેર કરજો અને શેરબજારની આવી જ 100% સાચી માહિતી માટે આપણી માર્કેટ બુલ્લી ચેનલને હમણાં સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન ખાસ પ્રેસ કરી દેજો. અને ખાસ નોંધ લેજો કે આ વિડીયો માત્ર શૈક્ષણિક માહિતી માટે છે. કોઈ પણ રોકાણ કરતા પહેલા કે ટ્રેડિંગ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇસની સલાહ જરૂર લેજો. ખૂબ ખૂબ ધન્યવાદ. જોડાયેલા રહેજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આભાર.